જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઘરે ઠપકારતો હતો આયા। જય માતાજી। જય માતાજી। કેમ છો બધાય? મજામાં। બીજું હા, તારે શું છે આજ? આ જો તમે કીધું હતું ને તગારાનું, તો 4 તગારા આવી ગયા અને આજ ટમેટા ઉતરાવું છું અને 2 દી પછી ફુલાવર ઉતરાવીશ। પણ રાજુ બાપા એક મૂંઝવણ છે। શું? ઓલી મલાની માને મેં દાડીએ બોલાવી હતી, હવે ઈ કાસા ટમેટા ઉતાર લેશે। તમને પૂછ્યા વગર મારે ના ન પડાય, તો તમે કહેતા હો તો એને હું કહી દઉં તમે ઘરે જાઓ, તમારું કામ નથી। જો બીજું કોઈ મજૂરી આવ્યા હોય ને એને ના ન પડાય, એને સમજાવી દેવાનું। હો? પણ 2-3 વાર કીધું પણ નથી, એને હોય જ ના પડતી। વાંધો નહીં, હું સમજાવીશ। ભલે હાલ। રવિ, હા તારે શું છે? શેઠ, આપણા ફાર્મ હાઉસમાં જ્યાં જ્યાં નારિયેળી છે ને ત્યાંથી નારિયેળ ઉતારીને કોથરો ભરીને મૂકી દઈશ। વિપુલ બાપા, હો, તમે શું કરો છો? એ ફુલાવરમાં પાણી પાઈ દીધું, હવે મકાઈમાં જવા દઉં। અને બીજું હું કહું છું, આ મોટર પાણી ધીમું કાઢે છે, લગભગ ફૂટવા લે કે ડૂસો હલવાઈ ગયો લાગે। એ તો કારીગરને બોલાવીને હમું કરાવી લે। એમાં કારીગરની જરૂર ન પડે, હું ડૂબકી મારીને કાઢી લઈશ। ભલે ભલે। મકાઈ પાઈ દઉં ને? હા હા હા, વાંધો નહીં। અને આવો તો એક વિમાન લેતા આવજો। ભલે ભલે। હા કાજલ દીકરી, તું શું કરસ બેટા? એ બગીચામાં છે ને સાફ સફાઈ કરવાની છે ને વધારે, કેમ કે તમે કીધું હતું ને ચીકુડી નાખવાની છે એમાં વાવવા, તો હવે ઈ બગીચામાં હે ને 3-4 સાવણા લેવા જો હે સર। કાંઈ વાંધો નહીં, દુકાનવાળા પાસેથી લઈ આવજે અને મારું નામ દઈ દેજે। હા, અને બીજું છે ને જામફળ બધાય ઉતારી લીધા છે, અને કાલ તમે કીધું છે ને બટુક ભોજનમાં પ્રસાદમાં મૂકવા છે સીરિયા કરીને, તે મુકાવી દઈશ હો છે। હા ભલે। હવે તો છે ને તું દવા લઈ લે, તને એક તો મજા રહેતી નથી અને એવું લાગે ને તો તું ઘરે રહે। શેઠ, ઘરે કેમ રહું? ઘરે રહું તો પછી આ કામ કોણ કરે? શેઠ, આપણી 2 ગાડીઓ છે ને સર્વિસ કરવાની છે, એનું ટાણું આવી ગયું છે સર્વિસનું, કિલોમીટર હવે પૂરા થઈ ગયા છે। કાંઈ વાંધો નહીં, આ જો મેં મારે કાંઈ કામ નથી તો તું ગાડી સર્વિસમાં દઈ આવ। અને જો જવાનું થાય તો મને અગાઉ કહેજો, તો હું લઈ આવીશ ગાડી। હા, ભલે ભલે। હો, અને 2 ગાડી ગાંફો મારીને કમ્પ્લીટ કરી દઉં છું। બોલો પાયલબેન, તમારે શું કરવાનું છે આજ? આ જો હું શું કહું છું શેઠ, આ બગીચામાં જામફળી, ચીકુડી અને બોર ને એવું બધું વાવ્યું છે, તો હું શું કહું છું કે એમાં ખામણા કરીને અને ખાતર નાખવાની જરૂર છે। એ, ખાતર નથી? ના તો શેઠ, તમે હે ને પહેલા તો એક નવી કોદાળી લઈ આવજો અને ખાતરની થેલીઓ પહોંચાડી દો। કાંઈ વાંધો નહીં, હું સૂર્યાને કહીશ, બધું પહોંચી જાય। એટલે શું ખાતર આવશે ને એટલે હે ને ઝાડનો વિકાસ થાય હો। હા ભલે। જય માતાજી વિજુ, એ જય માતાજી રાજુ બાપા। કેમ છે? બસ જો આ જોતી હતી, મેં કીધું હવે કેદી વાઢ મૂકવો છે ફુલેવરનો। ફુલાવર આવી ગયા બરોબર? હજી અમુક ગોટા ઝીણા છે, 2 દી રેવા દઈ ને તો બધા હાઈરે થઈ જાય। શું છે બાકી નવીનમાં હોય કે? મને નવીનમાં તો રાજુ બાપા આ જો જમીન અમુક ને હાસવતા નથી આવડતું, ને અમારા જેવા છે અમને ખબર છે કે જમીનનો મોલ શું છે, કેમ કે અમારી પાસે નથી ને અમે દાડી કરી છે હે। આ કાલ પ્રેમ બાપાની ઘરે કેવડો ડખો, છોકરાએ ધોકા ઉડાડ્યા ને માથા ફાડ નાખ્યા, હોસ્પિટલે ગયા, ફોજદારીઓ કર્યું, પછી એ બધા સમાધાન કર્યા અને કુટુંબ આવ્યું એનું। રાજુ બાપા કુટુંબે અકર્મી। જો બીજું, જેવા પરિવારના સંસ્કાર હોય ને એ પ્રમાણે સંતાન થાય। પ્રેમલાએ છે ને એના બાપાને કોઈ દી શાંતિ નથી લેવા દીધી। રાજુ બાપા કુટુંબે બધા એવું નક્કી કરાયું કે જમીન વેચીને પૈસાના ભાગ પાડ લેવાના। કુટુંબે એવું ન કરી, એને તો એવો ફેસલો લેવાય કે ભાઈ જમીન આટલી છે ને છોકરા આટલા છે તો ભાગ પાડ દેવાય, તો જમીન તો ટકી રહે, એના બદલે કુટુંબે જમીન વેચાવી। હવે પૈસા આવશે ને 4 લેહે ને આમથી આમ રખડશે ને બાયુના ઘરેણા કરાવશે ને બધું ધોરું થઈ જાય। ઈ જગ્યાએ આપણા ગામમાં આ 7 પેઢી ત્યાં તમારે ઈની જમીન છે, કેવડો વિસ્તાર છે, પણ હજી શેઢોય નોખો નથી થયો। એમાં હકીકત એમ છે બીજું કે આખા પરિવારનું હેન્ડલ છે ને હું કરું છું, અને પ્રેમાના ઘરમાં કોઈ જાતનો હંપ નહીં, કોઈ બોલે કોઈનું સાંભળે નહીં, અને છેલ્લે એનું પરિણામ આ જ આવે। આવું થાય ને રાજુ બાપા, કયક અમને એમ થાય છે
કે સારું છે જમીન નથી, નકર આ પડદા બાધત ને સેઢા વેસાવત. અને કઈક એમ થાય છે કે અરે રે આપણે જમીન નથી. આમાં તો નક્કી નથી થતું કે અમારે શું વિચાર કરવો. જો બીજું, કુદરતે આપણને જે આપ્યું છે ને એનાથી સંતોષ રખાય, અને નથી ને એનો અફસોસ ન કરાય, અને સત દેખીને સલાય નહીં. સાચી વાત છે. હવે રાજુ બાપા, હા, આ પમદીવ ફુલેવરનો વાટ મુકાવાની સૌ, તો આ ફેરે જાજા મજૂર નથી કરવા, 4 મજૂર કરશું ને તોય થઈ જાહે. ઈ તારા ઉપર બધું છોડેલો છે આખો ફુલાવરનો પાક. જેમ તને યોગ્ય લાગે ને એમ કરવાનું. ભલે ભલે. શું છે રાજુ બાપા? બીજું, હા આ આભમાં જો તો તને ઘોડો દેખાય છે? હા એરિયો. હા, હા દેખાય છે ને ઘોડો? એરિયો. સારું સારું, ભલે હાલ. જય માતાજી. જય માતાજી ડોહા. જય માતાજી શેઠ, જય માતાજી. વાહ વિપલા વાહ, 10 દીમાં તો મકાઈ ગોઠણે પહોંચાડી દીધી. આમાં મહેનત એવડી કરું છું ને, ટાઈમો ટાઈમ પાણી ખાતર બધું પોગી જાય. લ્યો હાચું હાચું. તમે પૈસા દ્યો એ પ્રમાણે અમારે કામે કરવું પડે ને. જો વિપુલ બાપા, આ જમીન રહી ને ઈ તો આપણી ભૂમિકા છે. હા. આપણે જેટલું એને દઈ ને એનાથી ડબલ ઈ આપણને વળતર દે. સાચી વાત છે. અને આમ જો મકાઈ એવી જામી ને ભાવે સારો આવવાનો છે, કેમ કે આજુબાજુમાં ક્યાંય આવી મકાઈ નથી. હવે આ આજીવિકા તો કુદરતી છે. આના ભાવ ક્યારે અધર જાય ને કઈ નીચે જાય એનું કાંઈ નક્કી ન હોય. એ સાચી વાત છે. અને બીજું હું કહું શેઠ તમને, મારે એક ડોશી વહી ગયા છે કુટુંબમાં. તે હમણાં અઠવાડિયું રજા રહી છે, દાડો જ નહીં જાય ત્યાં સુધી. અરે કાંઈ વાંધો નહીં, પણ તું જા ને તો ગમે ઈ તારા બદલામાં એકાદો માણસ મૂકતો જાજે. હા, એ તો હું ગમે તેને કહેતો જઈશ. અને બીજું હું કહું, મારે અહીંયા વ્યવહાર લખાવવાનો એટલે થોડા ઘણા પૈસા જ દઈજો. પૈસાની શું કામ ઉપાધિ કરે? હા. કેટલા જોઈશે? 1500 રૂપિયા દઈજો ને. 2000 રૂપિયા જા ને તઈ આવજે, ઘરેથી લેતો જાજે. કાંઈ વાંધો નહીં શેઠ, હાલો. બાકી તારી માને કેમ છે? બહુ સારું છે એને. જો માવતર છે ને જિંદગીમાં એકવાર મળે, એની દવા કરાવજે પૂરેપૂરી. ના ના, તમે જે ઓલી દેશી દવા મને કીધી હતી ને, ઈ દવા હું લઈ આવ્યા પછી બહુ સારું હોય મારા બાન પગમાં. હા. અને ઓમે તમારી માર્યા ને વિપુલ બાપા પહેલેથી ધાર્મિક જ એવા ને, હા. તે હું એને અડધી કલાક બેહવાનું નક્કી કરીને આવ્યો હોય ને તો 2 કલાક બેહાઈ જાય. સત્સંગી માણા રહ્યા ને. એની વાતની અંદર દમ હોય. હા, સાચી વાત. અને ગઈઢિયા માણા હારે બેહવાથી ઘણું જાણવા મળે. એમ ને. શું હે શેઠ? વિપુલ બાપા, હા, તમને આકાશમાં ઘોડો દેખાય છે? ઘોડો? હા, ઘોડો તો ધોઈડો જાય છે. એમ? હા? મને ઘોડો દેખાય છે એટલે કહું છું. શેઠ, આ તો રામાપીર બાપાનું વાહન કહેવાય, પગે લાગો. જય રામ. જય રામાપીર. ભલે, હા ધ્યાન દેજે થોડું. હા હા. શેઠ બહુ સારા જડી ગયા. લે આપણને લે શેઠ તમે. જય માતાજી. જય માતાજી. નિરાતે નિરાતે વરાય. કાજલ, તું આટલી બધી મહેનત કરસ ને થાકી રહીશ બેટા. શેઠ તમારી વાત સાચી છે, પણ એમાં એવું છે કાલે છે ને હું નહોતી આવી, મારી તબિયત થોડી ખરાબ હતી ને એટલે કાલનું ને આજનું બધું 2 દીનું કામ ભેગું થઈ ગયું છે. તો બેટા કાલે તારી તબિયત સારી નહોતી તો આજનો દી રજા ન રાખી દેવાય? ના ના શેઠ, પછી ખોટી આટલી બધી રજા ન રખાય. ઓલી કહેવત છે ને કે મીઠા ઝાડના મૂળ ન ખવાય. અરે રે, એવું ન હોય કાજલ. શરીરની તબિયત નબળી હોય ને તો એક દીની તો શું, પણ અઠવાડિયાની રજા રાખવી હોય ને તોય તમને છૂટશે. આમાં તમે બંધારણમાં નથી ક્યાંય. હા શેઠ, મને ખબર છે, પણ આજે બપોર પછી હું વહેલી ઘરે વઈ જઈશ. મને મજા નથી ને એટલે થોડી કોણ શેઠ. કાજલ, આ ફૂલ જેટલા રહ્યા ને એ બધા તોડી અને ઘરે દઈ જાજે, કેમ કે મંદિરમાં ચડાવવા ફૂલ તારી શેઠાણીને જોઈ. હા શેઠ, મને ખબર છે. આજે જ સવારે શેઠાણીએ મને કીધું કે આ ફૂલ ને હાર ગુલાબના ફૂલ બધાય મને દઈ જાજે મંદિર માટે. શેઠ, એક નાનકડી એવી ફરિયાદ છે. ફરિયાદ? હા, ઓલા ભોલાભાઈ છે ને આપણો બગીચાનો બધો કચરો ભરી જાય છે. હા હા. ઈ 3 દિવસથી આવ્યા નથી કચરો લેવા. તો ફોન કરાય ને. શેઠ, હવે મારે કેવા મોઢેથી એને ફોન કરવો? કેમ?
એમાં એવું છે કે 3-4 દી પહેલા ઈ ને એના છોકરા બધા બગીચામાં આટો મારવા આવ્યા હતા તો બોર અને જામફળ ને ઈ બધું ખાઈને એના કરતા જાજુ બગાડ્યું. એમાં મેં છોકરાને થોડુંક ઓઢી લીધું. એમાં ભોલા ભાઈ ને ખોટું લાગી ગયું એટલે 3 દીથી આવ્યા નથી કચરો લેવા. જો કાજલ, કોઈ છોકરા લઈને આવે ને તો ઠપકો દેવાનો નહીં, અને છોકરાઓ છે ને તોફાન કર્યા વગર રે નહીં, અને તોફાનનું કારણ જ એક છે કે ઈ નુકસાની. અને જો છોકરાઓ નુકસાની કરે ને એમાં વઢવાનું ન હોય, એ તો બાળા રાજા કહેવાય, અને એ ભગવાનનું રૂપ છે. ઈ રાજી થાય ને તો ઉપરવાળો રાજી થાય. બીજી વાર હું ધ્યાન રાખીશ, પણ આ કચરો ભરાવાની કઈક વ્યવસ્થા કરાવી દો શેઠ. શેઠ, હા આ ઉપર હું જોવો છો? કાજલ, હા આ આભમાં જો તો તને ઘોડો દેખાય છે? હા શેઠ, ઘોડો દેખાય છે હો. મસ્ત મજાનો છે એકદમ. જોવો તો ધોરો રાભડા જેવો પણ. કામ કર. જય માતા. જય માતાજી શેઠ. કેમ ગાડી તો સર્વિસ માંથી લઈ આવ્યો છો તું? શેઠ સમજો, રસ્તામાં આવતો હતો ને તો બહુ ધૂળ થઈ ગઈ ગાડી, એટલે મેં કીધું લાઈને ગાભો મારી દઉં. કીધું અમે તમે સમજો મને પૈસા આપો છો તો મારે ગાભો મારવામાં શું હોય જાય છે? જો સુરજ, હા એવું ન હોય. આખો દિવસ ગાડી રે ને તો ગાડી તો થોડી ઘણી બગડે, બીજે દી તો સવાર સાફ કરવાની જોઈ. પણ શેઠ ગાડી ચોખ્ખી હોય ને તો સારી લાગે. હું ડ્રાઈવર છો તો મને ન ગમે. જો સુરજ, તું મારા ભેગો કાયમિક ડ્રાઈવર માં પોહાણો હોય ને તો પેલો તો તારો ગુણ ઈ છે કે તને ચોખાઈ ગમે. જો શેઠ, કામ કરું ને તો દિલથી અને ચોખ્ખાઈથી કરવાનું, નકર કામ નહીં કરવાનું. જો સૂર્યા, હા કાલે તારી માને કહી દેજે 3 દિવસ અમારે રાજસ્થાન જવાનું છે. શેઠ પણ કાલ 15 તારીખ છે ને, એટલે મારી માને છે ને દવાખાને લઈ જવા પડે એમ છે. જો સૂરજ, હા. તારી માને દવાખાને લઈ જવાના હોય ને તો તારા ભાઈને મોકલજે, હાલશે મારે. શેઠ કાંઈ વાંધો નહીં છે ને, મારા ભાઈને મારી બા ભેગે મોકલી દઈશ. હવે એ તમારો પ્રશ્ન છે, તમને જેમ યોગ્ય લાગે ને એમ કરજો, પણ રાજસ્થાન જવાનું છે ને એ ભૂલતો નહીં, અને સવારે વહેલો 5 વાગે આવી જાજે. અને રાજસ્થાન તો શેઠ હું જ આવીશ હો, મને રાજસ્થાન આવું બહુ ગમે. અમે તને ફરવાનો તો શોખ બહુ ફરવાનો શોખ. અને શેઠ તમે કઈ ગાડી લીધી છે કાંઈ? સમજો હાકીને તો એમ લાગે પ્લેન હાંકતા હોય ને એવું લાગે છે. અને રાજસ્થાન જઈને જલેબી તો તું 2 મોટે ખાવાનો છે. અરે જલેબી તો સમજો થેલો ભરીને લેવો સાહેબ, બધાને ખાવડાવવા. હા? સૂરજ, આમ આબમાં જો તો તને ઘોડો દેખાય છે? હા શેઠ, ઘોડો દેખાય છે, પણ ઘોડો બહુ દોડે છે હો. હા ભલે હાલ. હા? પાયલબેન, જય માતાજી. જય માતાજી શેઠ. કેમ નારાજ થઈ ગયા? શું કેવું મારે શેઠ તમને? તમને કઈ ખબર નથી? ના. અમારે ઘુઘાન બાપુને રિપોર્ટમાં કેન્સર આવ્યું છે. આમ જો પાયલ, ખોટું ન લગાડતી. હું એને કહેતો તો બીડી આખા દીમાં કેટલી પી જાય, ફાકી એટલી ખાય, વ્યસનનું કોઈ માપ જ નહીં. અતિ વ્યસન છે ને શરીરને બગાડી નાખે. છેલ્લે કેન્સર આવ્યું ને. રાજુ બાપા, તમે જેમ કીધું ને એમ મેં કહેવામાં બાકી નથી રાખ્યું, પણ છેલ્લે જો આ પરિણામ આવ્યું. હશે હવે પાયલ. અને આમ જો કોઈ પણ રોગ ઘરમાં આવે ને તો હિંમત ન હરાય, એના સામે લડવું પડે. અને જો રોગની સામે તમે લડો નહીં ને તો એ રોગ તમારા ઘરમાં ઘર કરી જાય. શેઠ, અમે એમ નથી હિંમત હાર્યા, અમે મૂડીથી હિંમત હાર્યા છે. આ દવાખાનાનો ખાટલો ઘરમાં છે અને એમાંય કેન્સર જેવી બીમારી, એ તો ઘર ધોઈ નાખે શેઠ. સાચી વાત છે પાયલબેન. તમે હે ને હવે દવાખાનાની ઉપાધિ ન કરતા. દવાખાનાનો જેટલો ખર્ચો થાય ને એ હું આપીશ, પણ છે ને તમે એને બેઠો કરજો. એ તો બરોબર છે શેઠ, તમારા જેવા શેઠ બેઠા છે ને હિંમત દેશે એટલે હવે થોડીક મારામાં હિંમત આવી છે શેઠ. પાયલબેન, હા આકાશમાં જોવો તો તમને ઘોડો દેખાય છે? હા શેઠ, ઘોડો મને કરકાબરો દેખાય છે હો. અને શેઠ, હા હા,
મને તો એવું દેખાય છે કે ઘોડો રજકો ખાય છે. હા સાચી વાત. સારું હાલો પાયલબેન. અને શેઠ હા કાલે દવાખાને જવાનું છે. અરે કાંઈ વાંધો નહીં. અને કાલે દવાખાને જવાનું હોય ને તો હવે પૈસાની ઉપાધિ ન કરતા અને ગાડી આપણી લઈને સુરજ આવશે. હા હા કાંઈ વાંધો નહીં. જય માતા. જય માતાજી. વાહ કુદરત વાહ, મને તો દવાખાનાની ઉપાધિ હતી પણ હે કુદરત મારા કરતા તો તને જાજી ઉપાધિ છે. રવિ. લે શેઠ તમે. જય માતાજી. જય માતાજી શેઠ. તું તો હમણાં બહુ હરખમાં છો. શેઠ હરખમાં તો હોય જ ને, કેમ કે મારા લગ્ન નક્કી થઈ ગયા છે. એમ? હા. અરે વાહ વાહ, તો સોનામાં સુગંધ મળી. શેઠ ચોથા મહિનાની 4 તારીખે મારા લગ્ન છે. એમ? હા હારું 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 લે. શેઠ, પણ હું તમને એક વિનંતી કરું છું. તમારી પાસે મોંઘી મોંઘી ગાડીઓ છે, તો શેઠ મારા લગ્નમાં તમારી ગાડી લાવશો? અરે ગાડી તો આવશે પણ શેઠે ભેગો જાનમાં આવશે. હા શેઠ, તમારે તો લગ્નમાં આવવું જ પડશે શેઠ. અને જો બેટા, હા. લગ્નમાં તો હું આવીશ પણ ગરીબ ઘર છે તારું અને તારે બાપ નથી, કમાવાળા મા દીકરો બે જ છો, એટલે અર્થ વગરનો ખર્ચો ન કરતા બેટા. હા શેઠ, ઈ વાત તમારી સાચી. જેવડી પછેડી હોય ને એવડી હોડ તણાય. વાહ રવિડા વાહ, જાજી શિખામણ તને દેવાની જરૂર નથી, કેમ કે તું હોશિયાર જ એટલો છો. અને ઓમે તારો બાપ એટલો વટવાળો ને ખુમારી વાળો હતો ને, એટલે એના લોહીના ગુણ તો તારામાં હોય જ ને. અને શેઠ અમે રહ્યા ગરીબ માણસ, તમારા જેવા શેઠ હોય પછી અમારે શું વાંધો હોય? શેઠ મારા બા એમ પૂછતા હતા કે લગ્નની કેટલા દિવસની રજા મૂકવું. એ તારી બાને કહી દેજે કે જેટલા દિવસની રજા રાખવી હોય ને એટલી રાખજો, કેમ કે તમારા ઘરે પ્રસંગ છે. હા વાહ શેઠ વાહ. અને બેટા હા શેઠ. આ આભમાં જો તો તને ઘોડો દેખાય છે? ના શેઠ, મને ઘોડો નથી દેખાતો. અરે ઘોડો હાલ્યો જાય છે. ના શેઠ, પણ મને દેખાતો જ નથી. અરે ધોરા કલર નો ઘોડો છે. શેઠ તમને દેખાતો હશે હો, મને નથી દેખાતો. તને ઘોડો નથી દેખાતો? ના શેઠ, મને નથી દેખાતો. એ બધા અહીં આવો તો. એ આવું છું. એ આવું છું. આવી શેઠ. એ આવ્યો. આ રવિડો એમ કે છે કે આકાશમાં ઘોડો નથી દેખાતો, આપણને બધાને દેખાય છે, એનું કરવું હું? એ દેખાય ધોળા કલરનો ઘોડો. એ ઘોડો ધોયડો જાય જો. આમ જો દેખાય કરકાબરો ઘોડો જો. એલા ભાઈ આયા કરી દે ને ભાઈ, ઘોડો દેખાય જ છે. મને નથી દેખાતો તો નથી દેખાતો ઘોડો. એ આની આરે મગજમારી કરો માં શેઠ, આ નહીં બોલે કેમ કે આનો બાપે એવો આડોડ્યો તો કોઈ દી કોઈની હાય આમાં હા પાડી જ નથી, તો આ હું આ પાડવાનો છે? બસ તમે બધા તમારા મનમાં સમજો છો. તમે બધા હા પાડો એવી હું હા નહીં પાડું. હું હાચાનું હાચું તો કહીશ જ. મને આસમાનમાં ઘોડો નથી દેખાતો તો નથી દેખાતો, અને વધીને હું હાચું બોલીશ તો શેઠ મને નોકરીમાંથી કાઢી મૂકશે ઈ જ ને. અરે હું હાચું તો બોલીશ જ. અરે મારું પેટ નહીં ભરાય ને તો હું ફોડી નાખીશ, બાકી તમારા બધાયની ગોઈને હું ખોટામાં આયા તો નહીં જ કરું. વાહ રવિ વાહ, આજ તે સાચું બોલીને તારી સચ્ચાઈ બતાવી દીધી. અને રવિડા, હવે તારે પાવડો ઉપાડવાની જરૂર નથી. આજથી તારે મારો બધો વહીવટ સંભાળવાનો છે, કેમ કે તે સાચું બોલી અને મારો વિશ્વાસ જીતી લીધો છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.